નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સમીકરણ બનાવવા માટે ખૂબ જ ધ્યાનથી રકમ વાંચવાની છે અને એને સમજવાની છે અને શરતો પ્રમાણે ધીરે ધીરે સમીકરણ બનાવતું જવાનું છે. અહીં બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને ખર્ચનો ગુણોત્તર છે એ 4:3 છે. જો દરેક વ્યક્તિની માસિક આવક માં 2000ની બચત કરે છે તો એમનો માસિક ખર્ચ છે એ કેટલો થશે. અહીં બે ચલ તમે રકમ વાંચશો ત્યાં જ ખબર પડી જશે કે ભાઈ બે ચલ છે, એક આવક છે અને એક ખર્ચ છે. તો આપણે આવક અને ખર્ચ ધારી લેવાનો છે કે ભાઈ આવક છે એ કેટલા રૂપિયા છે, x રૂપિયા, અને ખર્ચ છે એ કેટલા રૂપિયા છે તો કે y રૂપિયા. હવે ગુણોત્તર આપ્યો છે અને બે વ્યક્તિઓ છે એટલા માટે આપણે પહેલી વ્યક્તિની આવક અને બીજી વ્યક્તિની આવક એ ગુણોત્તર જ ધારી લેવાનો છે. આવક એટલે તો x આપણે ધાર્યું છે. તો કે ભાઈ પહેલી વ્યક્તિ છે એને આવક કેટલી થશે તો કે 9x રૂપિયા. જે આવકનો ગુણોત્તર છે ત્યાં જ એની પાછળ x આપણે મૂકી દેવાનું છે. તો પહેલી વ્યક્તિની આવક છે એ 9x રૂપિયા થશે અને બીજી વ્યક્તિની આવક છે એ કેટલી થશે તો કે 7x રૂપિયા. હવે આપણે એને ખર્ચ જોઈએ તો કે ખર્ચ એટલે આપણે y રૂપિયા ધાર્યું છે અને ખર્ચનો ગુણોત્તર 4:3 છે. એટલે પહેલી વ્યક્તિનો ખર્ચ છે એ 4y થશે અને બીજી વ્યક્તિનો ખર્ચ છે એ 3y થશે. ઓકે. હવે તો કે આપણે બચત કઈ રીતે કરીએ છીએ તો કે આપણી જે કુલ આવક હોય એ કુલ આવકમાંથી મહિનાનો કુલ ખર્ચ બાદ કરી નાખીએ તો જે વધે એને આપણે બચત કહીએ છીએ. તો કે બચત બરાબર આવક ઓછા ખર્ચ. બચત બરાબર આવક ઓછા ખર્ચ. તો અહીં દરેક વ્યક્તિ 2000ની બચત કરે છે એટલા માટે બચત બરાબર 2000 રૂપિયા. પહેલી વ્યક્તિની આવક કેટલી તો કે 9x રૂપિયા અને પહેલી વ્યક્તિનો ખર્ચ કેટલો તો કે 4y રૂપિયા. એટલે પહેલું સમીકરણ આપણને મળે છે કે 2000 બરાબર 9x ઓછા 4y. આપણે એને થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ તો કે 9x ઓછા 4y બરાબર 2000, જે સમીકરણ 1 છે. એવી જ રીતે બીજી વ્યક્તિ માટે બચત કેટલી છે તો કે 2000 રૂપિયા બરાબર 4x માઇનસ 3y. આવક કેટલી તો કે 7x રૂપિયા અને ખર્ચ કેટલો તો કે માઇનસ 3y રૂપિયા. તો બીજું સમીકરણ આપણને મળે છે 7x ઓછા 3y બરાબર 2000. હવે સમીકરણ 1 અને સમીકરણ 2ને આપણે આદેશની રીતે ઉકેલીએ તો કે ભાઈ અહીંયા દરેક x અને y છે એની સાથે સહગુણક છે એટલા માટે સાદુરૂપ છે એ થોડું વધારે આપવું પડશે. આપણે પ્રથમ સમીકરણમાંથી xને સૂત્રનો કરતાં બનાવીએ તો 9x ઓછા 4y બરાબર 2000 છે. એમાંથી 4yને જમણી બાજુ જવા દઈએ તો 4y માઇનસ છે, જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે. એટલે 9x બરાબર 2000 વત્તા 4y. 9 અને x એ ગુણાકારમાં છે. 9ને આપણે ઓલી બાજુ મોકલીએ તો x બરાબર 2000 વત્તા 4y છેદમાં 9. આ સમીકરણ 3 છે. હવે સમીકરણ 3ની કિંમત આપણે સમીકરણ 2માં મૂકવાની છે. એટલે કે 7x માઇનસ 3y બરાબર 2000 છે. એમાં આપણે xની કિંમત મૂકી દઈએ તો 7 કૌંસમાં 2000 વત્તા 4y છેદમાં 9 ઓછા 3y બરાબર 2000. અહીંયા જોઈએ કે ભાઈ અહીં છેદમાં પ્રથમ પદ છે એમાં છેદમાં 9 છે, જ્યારે માઇનસ 3y છે એના છેદમાં કંઈ નથી એટલે 1 તો છે જ. તો અહીંયા છેદ સરખા કરવા માટે આ માઇનસ 3y છે એને અંશ અને છેદમાં આપણે 9 વડે ગુણી નાખીએ. સાથે સાથે 7ને આપણે કૌંસની અંદર ગુણી નાખીએ તો કે 7 દુ 14 એટલે 14000, 7 ચોક 28 એટલે 28y ઓછા અહીંયા અંશ અને છેદમાં આપણે કેટલા વડે ગુણીએ છીએ 9 વડે. તો 9 તેરી 27y છેદમાં 9 બરાબર 2000.
છેદ સરખો છે એટલે છેદ એક જ વાર લખીએ, ઉપરનું બધું આપણે એમના મૂકી દઈશું. 14,000 વત્તા 28y માઇનસ 27y બરાબર 2,000. હવે 28yમાંથી 27y જાય તો 14,000 વત્તા y છેદમાં 9 બરાબર 2,000. 9 છે એનો ચોકડી ગુણાકાર કરી દઈએ 2,000 સાથે, તો કે 14,000 વત્તા y બરાબર 18,000. મારે y બરાબર 18,000 માઇનસ 14,000, તો કે 18,000માંથી 14,000 જાય તો y બરાબર 4,000 રૂપિયા બચશે. yની કિંમત આપણે સમીકરણ 3માં મૂકી દઈએ તો x બરાબર 2,000 વત્તા 4y છેદમાં 9માં એની કિંમત મૂકીએ તો કે 2,000 વત્તા 4 કૌંસમાં 14,000 ભાગ્યા 9, ચોકે ચોકે 16 એટલે 16,000 વત્તા 2,000 એટલે 18,000. 18,000ના છેદમાં 9 માટે x બરાબર કેટલા મળે છે આપણને? 2,000 રૂપિયા મળે છે, જે આપણે xની કિંમત આપણને મળે છે. હવે x અને yની કિંમત છે એ આપણે સમીકરણ જે આપણે ધાર્યું છે તેમાં મૂકી દઈએ તો કે ભાઈ પહેલી વ્યક્તિની આવક કેટલી છે તો કે 9x. x એટલે કેટલા છે? 2,000 એટલે 9 દુ 18 એટલે 18,000 રૂપિયા આવક થશે, એ પહેલી વ્યક્તિની થશે. બીજી વ્યક્તિની આવક છે એ 7x છે, x એટલે 2,000 રૂપિયા એટલે 7 ગુણ્યા 2,000 એટલે 14,000 છે, એ બીજી વ્યક્તિની આવક થશે. પહેલી વ્યક્તિનો ખર્ચ છે એ 4x છે, x બરાબર 4,000 છે એટલે ચોકે ચોકે 16,000 રૂપિયા પહેલી વ્યક્તિનો ખર્ચ થશે. બીજી વ્યક્તિનો ખર્ચ છે એ 3x રૂપિયા છે, x એટલે 4,000 મૂકી દઈએ એટલે 3 × 4,000 એટલે 12,000 રૂપિયા થશે. તમે એ જુઓ કે 18,000માંથી પહેલી વ્યક્તિ છે એ 18,000 રૂપિયા કમાય છે અને 16,000 રૂપિયા વાપરે છે, એટલે એની બચત કેટલી થઈ? 2,000. એવી જ રીતે બીજી વ્યક્તિ છે એ 14,000 રૂપિયા કમાય છે અને 12,000 રૂપિયા ખર્ચ કરે છે, તો 14,000માંથી 12,000 કાઢી નાખો તો 2,000 રૂપિયા એની પણ બચત થાય છે, કેમ કે દરેક વ્યક્તિ છે એ 2,000 રૂપિયાની બચત કરે છે. ઓકે, આભાર મિત્રો.